અને આ વાગ્યું ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત જયવીરરાજસિંહ દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવામાં આવી કહેવામાં આવ્યું આપણે ઇતિહાસમાં નથી ખોવાઈ જવાનું જે ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા નિવેદન આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજને અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું અને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે આપણે ઇતિહાસમાં નથી ખોવાઈ જવાનું તેવું યુવરાજ જયવીરરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ વિશે આવા નિવેદન આપવા દુર્ભાગ્યપૂર્ણ છે જયવીરરાજસિંહ દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન કહેવામાં આવ્યું છે ઉમેશભાઈ મકવાણા રાજકારણમાં નવા છે ઇતિહાસ વાંચો એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ઉમેશભાઈની બુદ્ધિ ઠેકાણે હોવી જોઈએ આ વાત જયવીરરાજસિંહ દ્વારા કહેવામાં આવી છે ભાવનગરની વાત કરો નોન સેન્સિટિવ વાત ન કરો શું કહ્યું જયવીરરાજસિંહે સાંભળીએ નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો ગુજરાત ફર્સ્ટનો જે લાઈવ સ્ટુડિયો છે તે અત્યારે ભાવનગરમાં ફરી રહ્યું છે લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે તેવામાં અહીંયા આખરે કયા મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે અને કઈ કઈ બાબતો એવી છે કે જનતાને સ્પર્શી રહી છે ભાવનગરનું જે રાજકીય ઐતિહાસિક મહત્વ એ છે કે જ્યારે ભારત દેશ આઝાદ થઈ રહ્યો હતો ત્યારે આ જ એવું પ્રથમ રાજ્ય છે જે અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આગળ આવ્યું હતું તો એના માટે જવાબદાર હતા કૃષ્ણકુમારસિંહજી જી હા તેમણે જ પ્રથમ અડધો કલાકના સમયમાં જ નિર્ણય કર્યો અને ભાવનગર રાજ્ય છે ભારત દેશને સોંપી દીધું હતું તેમના ધર્મપત્નીએ પણ પોતાનું જે કર્યાવર છે તે પણ સમર્પિત કર્યું હતું ભારત દેશ માટે તેવામાં જે કૃષ્ણકુમારસિંહજી છે તેમના પૌત્ર તેમની સાથે આપણે વાતચીત કરીશું અમારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરના રાજવી જયરાજસિંહજી આપણી સાથે જોડાઈ ગયા છે જયરાજસિંહજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સૌપ્રથમ તો લોકશાહીનો સૌથી મોટો પર્વ લોકશાહીનો જે મેળો છે 7 મેના રોજ યોજાવાનો છે તે અંગે આપ શું કહેશો આપ સૌને આપના દર્શકોને અને આપની ચેનલને મારા જય માતાજી અને ખૂબ ખૂબ આભાર કે મે મહિનાની જે ગરમી આવવાની છે એનું લાભ અમે બંને આ જોરદાર બસમાં લઈ રહ્યા છે તો આપ અને મતદાતાઓથી એક નમ્ર વિનંતી છે અમે કાંઈ પણ વાત કરીએ અને પહેલાં એક અપીલ કરવા માગું છું ભાવનગરના નગરજનોથી કે આપ મોટી સંખ્યામાં જઈને આપનું કિંમતી મત આપો એનું મુખ્ય કારણ છે કે ભાવનગર રાજ્ય સૌ પ્રથમ એવું રાજ્ય કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રાજ્ય ભારત દેશને એક કરવા માટે આપ્યું હતું લોકશાહી અહીંયાથી ચાલુ થઈ હતી તો આપણી જવાબદારી છે કે આપણે એક જાગૃત અને એક જવાબદાર નાગરિક બનીએ અને આપણું મત જે આપને લાગે છે જે આપના મતના લાયક છે એને આપનું મત આપો બિલકુલ આપને શું લાગી રહ્યું છે કે જે અત્યારે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે ખરેખર લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે લોકોની સમસ્યા છે લોકોને સ્પર્શતા મુદ્દાઓ છે તે માટે ચર્ચા કરી રહ્યા છે કે પછી તે લોકો ડાયવર્ટ થઈ રહ્યા છે અથવા તો ડાયવર્ટ કરી રહ્યા છે જનતાને ભાવનગરની વાત હું કરી શકું બાકીના દેશમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ હશે પણ ભાવનગરમાં મને અત્યારે એવી આશા છે અપેક્ષા છે મીડિયાના ભાઈઓથી કે આપ એવું એક કાર્યક્રમ ગોઠવો જ્યાં આપના બંને ઉમેદવારો એટલે કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સના બંને ઉમેદવારો હોય એક લાઈવ ડિબેટ થાય અને ડિબેટમાં 200-300 આપ યુવાનોને રાખો એમના શું પ્રશ્ન છે આપના ફર્સ્ટ ટાઈમ વોટર જે છે પહેલી વાર એમના જીવનમાં મત આપશે એમની શું અપેક્ષા છે એમની સરકારથી ભાવનગરના યુવાનોને આવતા 5-10 વર્ષમાં ભાવનગર માટે શું વિઝન છે અને આપના લીડરનું આપના ઉમેદવાર જે છે આપના પ્રતિનિધિ બનવા માંગે છે એ કેટલા અને કેવા પ્રકારના પ્રશ્ન પાર્લામેન્ટમાં રજૂ કરશે આ બધું પૂછવાની જરૂર છે અને મને નથી લાગતું કે એ અત્યારે થઈ રહ્યું છે એક સમય હતો કે જ્યારે ભાવનગરને સૌરાષ્ટ્રનું એક નંબર 1 જિલ્લો કહેવામાં આવતો હતો શહેર કહેવામાં આવતું હતું જો કે સમય જતાં તેમાં હવે બદલાવ આવ્યો છે ભાવનગર ક્યાંક પાછળ રહી ગયું છે તેની પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે બે કારણ હોય સરકાર અને જનતા અમે બધાની જવાબદારી છે એમાં હું પણ ભાવનગરનો સામાન્ય નાગરિક તરીકે મારી પણ જવાબદારી છે બંનેને સાથે રહીને ભાવનગરના વિકાસ માટે એક એવા વિકાસ કે ભાવનગરના ઇતિહાસથી લઈને અમને ગર્વ છે પણ આપણે ઇતિહાસમાં ખોવાઈ નથી જવું સાહેબ આપણે ઇતિહાસથી શીખીને એક એવું ગૌરવશાળી ભાવનગર બનાવવાની જરૂરત છે જે આવનારી પેઢીઓ યાદ રાખી શકે અને મારી દૃષ્ટિ પ્રમાણે એમાં પ્રેસને પણ
ઘણી મદદ કરવી જોઈએ નગરજનોને, અને જેટલા પણ સિરિયસ મુદ્દાઓ છે, પ્રશ્નો છે, આપ સૌને આપના ઉમેદવારોથી પ્રશ્ન પૂછવા જોઈએ. મીડિયાને કોઈ દિવસ દબાવમાં ન આવવું જોઈએ. યુ આર અ પિલર ઓફ ડેમોક્રેસી. હવે અત્યારની જે રાજનીતિ છે તેના પર આવીશું કે જ્યારથી પ્રચારની શરૂઆત થઈ છે આ લોકસભા માટેની, તેમાં લોકોના પ્રશ્નો તો ક્યાંય દેખાતા જ નથી. જાતિ વચ્ચે આવે છે, ધર્મ આવે છે, કોઈ ચોક્કસ સમાજ આવે છે, અને ઘણા સમયથી ક્ષત્રિય સમાજ વિશે ઘણી બધી ટિપ્પણીઓ થઈ રહી છે. તે વિશે આપનું શું કહેવું છે? આપ એક્ઝેક્ટલી પૂછવા શું માંગો છો? જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલે છે એ વિશે? જી 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 જી. ડાયરેક્ટલી પૂછો. ક્ષત્રિય સમાજ અંગે એક જે વિવાદિત નિવેદન આપવામાં આવી રહ્યા છે, જે રૂપાલે જે નિવેદન આપ્યું હોય કે પછી રાહુલ ગાંધીજી આપ્યું હોય, તે વિશે દુર્ભાગ્ય છે આ દેશનું કે લોકો આવું વિચારતા પણ હોય. જે પહેલું નિવેદન હતું એ વિશે મેં ઓલરેડી વાત કરી ચૂક્યો છું. એક બુઝુર્ગ વ્યક્તિ, એક યુનિયન મિનિસ્ટર, કેન્દ્રીય મંત્રી કોઈ પણ સમાજના મા બેટી વિશે કહે તો કેવી રીતે માફ કરાય, એ એક પ્રશ્ન હતું. બીજું જે મુદ્દો આવ્યો રાહુલ ગાંધીનું, એ પણ શોકિંગ હતું. પણ મને લાગે છે કે બંને પક્ષને હવે આ વિષયમાં જે પણ સમાજ નિર્ણય લેશે, સમાજના જે હોદ્દેદારો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ એમાં નિર્ણય લેશે. હું એમાં નિર્ણય નથી લેવાનો. મારી વફાદારી મારા સમાજ પ્રતિ છે, એ સૌથી મહત્ત્વપૂર્ણ છે, અને લોકોને યાદ રાખવું જોઈએ. મારા માટે કોઈ પણ પક્ષ પહેલાં મારું ક્ષત્રિય સમાજ આવે, અને એક જવાબદાર નાગરિક તરીકે અને એક સાચો ક્ષત્રિય તરીકે, ક્ષત્રિય ધર્મ એટલે રક્ષાનું ધર્મ, અત્યાચારનું નહીં. એક સાચો રાજપૂત તરીકે, ક્ષત્રિય તરીકે મારું એ ધર્મ છે કે હું તમામ નગરજનોને સાથે રહીને એક જવાબદાર નાગરિક બનું, અને એવા મુદ્દાઓ આપણે લોકો વચ્ચે લાવીએ જેને લઈને ભાવનગરના વિકાસની વાત થાય. આજે જ મેં ભાવનગરના જે વિપક્ષના ઉમેદવાર છે લોકસભાના, ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના ઉમેદવાર ઉમેશ મકવાણા અહીંયાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. મેં તેમની સાથે વાતચીત કરી. તેમણે ક્ષત્રિય સમાજ અંગે વધુ એક વિવાદિત નિવેદન એવું આપ્યું કે રાજા રજવાડા જે પહેલાં હતા તે નશામાં ધૂત રહેતા હતા, પડ્યા રહેતા હતા, એના કારણે જ અંગ્રેજોનું શાસન આવી ગયું, તે લોકોનું શાસન જતું રહ્યું. તે વિશે શું કહેશો? ઉમેશભાઈ નવા છે રાજકારણમાં, અને લગભગ નવા હોવાથી એમનું કામ ડબલ થઈ ગયું છે, અને એને સમય નથી મળ્યું કે હું ભાવનગરનો ઇતિહાસ વાંચી શકું. ઉમેશભાઈથી નમ્ર વિનંતી છે કે આ ભાવનગર રાજ્યનો ઇતિહાસ વાંચો. આપ કેવા ભાવનગરથી આવો છો, અને આજ ભાવનગરના પ્રતિનિધિ અગર બનવા માંગો છો, આપની બુદ્ધિ ઠેકાને હોવી જોઈએ, અને આપની જબાન કંટ્રોલમાં હોવી જોઈએ. અને એ પણ યાદ રાખો કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી પહેલાં એમના પિતાશ્રી મહારાજા ભાવસિંહજી બીજાએ નશાબંધી એટલે કે પ્રોહિબિશન ભાવનગર રાજ્યમાં લાવ્યા હતા. તો એ યાદ રાખો. આ નશાની વાત કરો છો, આ કેવી દૂર દિશા હતી ભાવનગર રાજવી પરિવારના મહારાજાઓની. એટલે નથી કહેતો કારણ કે હું આ પરિવારથી છું. આપ કોઈ પણ નગરજનથી પૂછી શકો. હું તો એક સામાન્ય નાગરિક છું. મારું મહત્વ નથી. મારું મહત્વ ત્યારે જ આવે જ્યારે ભાવનગર નગરજનો અમે સાથે રહીને કહીએ કે અમે ભાવનગર માટે વિકાસ જોઈએ છે, ને એવા કોઈ ઉમેદવાર આપો જે ભાવનગરની વાત કરે અને આવી નોનસેન્સિકલ વાતો ન કરે. બિલકુલ. તમે કીધું કે મીડિયાએ સવાલ પૂછવા જોઈએ. અમે સવાલ તો પૂછતા જોઈએ છીએ, પરંતુ જે રાજકીય પક્ષો છે તે આવી બધી બાબતોને વળગેલા જ રહે છે. ઉમેશભાઈ મકવાણાની વાત કરી, રાહુલ ગાંધી હોય કે પછી પુરુષોત્તમ રૂપાલા, તો જે રાજકીય પક્ષો છે તેમનો સેન્ટર પોઈન્ટ કેમ આવા જ નિવેદન પર હોય છે? કેમ તે આ બાબત પર જતા રહે છે? શું તેમની કોઈ સ્ટ્રેટેજી હોય છે કે પછી જનતા ખરેખર આવા મુદ્દા ઈચ્છે છે કે બંને બાજુથી છે? માણસ કોઈ પણ ઇસ્યુથી ડાયવર્ટ ક્યારે કરવા માંગે સાહેબ? જ્યારે એમને પાસે કાંઈ કામ ન હોય, અથવા જ્યારે એમને પાસે જિલ્લાના વિકાસ માટે કાંઈ મુદ્દાઓ નહીં હોય. એમને આપ પૂછો ને કે 10 એવા મુદ્દાઓ આપો જેને લઈને ભાવનગરના યુવાનો, ભાવનગરના વડીલો, ભાવનગરમાં શૈક્ષણિક પરિસ્થિતિ, આરોગ્ય પરિસ્થિતિ, રોજગાર વધે. આપ કેટલી ઇન્ડસ્ટ્રીઝ લાવશો? ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, એની પરિસ્થિતિ કેવી છે છેલ્લા 2-2.5 વર્ષથી? આપણે અહીંયા વીસી સાહેબ નથી 2 વર્ષથી, એ વિશે કોઈ વાત નથી કરતું. તો ધીઝ આર ઓલ ટેક્ટિક્સ ટુ ડાયવર્ટ પબ્લિક માઇન્ડ. અને મારી આશા એ છે કે ભવિષ્યમાં અન્ય નાગરિકો આગળ આવે પોલિટિક્સમાં, અને એને પોલિટિક્સ ન ગણો, એને સમાજ સેવા અથવા સમાજ નોકરી ગણો. મારા દૃષ્ટિ પ્રમાણે જે પણ સાંસદ હોય અથવા ધારાસભ્ય પણ હોય, એ યા તો સેવક હોય અથવા નોકર. સેવક ક્યારે હોય? જ્યારે એ સેવા કરતો હોય. નોકર ક્યારે હોય? જ્યારે અત્યારે તમામ સાંસદશ્રીઓ છે એ નોકર છે જનતાના, કારણ કે નોકરીના એને તનખા મળે છે. તો જનતાથી હું કહું છું કે આ પૂછી લો, કે આપના સાંસદને મંથલી પગાર કેટલું મળે છે. આપ શોક થઈ જશો. આ બધા મુદ્દાઓ છે. આપના મેમ્બર ઓફ પાર્લામેન્ટનું લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ કેટલું છે? આપના જે સાંસદ છે એના લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ ક્યાં યુટિલાઇઝ કરવા માંગે છે?
આપણા જિલ્લામાં આપણા શહેરમાં કયા પ્રકારના રોજગારની ઇનિશિયેટિવ્સ રહેશે, કઈ પ્રકારની નવી ઇન્ડસ્ટ્રી આવશે. ભાવનગરની વાત કરીએ તો હું પોતે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનો માણસ છું. ટુરિઝમ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અન્યવાર હેરિટેજ ટુરિઝમની વાત કરે કે આપણી જેટલી પણ અન્ય ધરોહર છે ભાવનગરની, એને આપ ટુરિઝમ અટ્રેક્શન કઈ રીતે બનાવી શકો. હાલમાં વર્તમાનની વાત કરીએ તો ભાવનગર પાસે એક બહુ જ સારા કમિશનર અને કલેક્ટર છે, એ આપણને માનવું પડે. અને મેં પોતે પર્સનલી જોયું છે કે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ ભાવનગરની જૂની મિલકતોમાં આપણા જેટલા પણ એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ છે, હેરિટેજ સાઇટ્સ છે, એમાં પોતે પર્સનલી રસ લે છે. મને એટલું પણ ખ્યાલ છે કે માનનીય કલેક્ટરશ્રી અત્યારે જશોનાથ મંદિરમાં પણ ઘણું સારું વિકાસ કરવા માંગે છે. અને એ પ્રકારનું વિકાસ કે જૂની મિલકતનું જે હેરિટેજ છે એ સાચવીને રહે, એમાં કંઈ નુકસાન ન આવે. તો અન્ય એવા મુદ્દાઓ છે જે સારું કામ થઈ રહ્યું છે, પણ એક બ્યુરોક્રેસી લેવલ ઉપર જે પોલિટિકલ વિઝન છે એ હજી ભાવનગરમાં લેકિંગ છે. કારણ કે જ્યાર સુધી આપણા સાંસદીય ઉમેદવાર આપને વચ્ચે રજૂ નહીં કરે કે 5 વર્ષમાં હું શું કરવાનો છું, આપને કઈ રીતે ખ્યાલ આવશે કે આ વ્યક્તિ મારા મતને લાયક છે કે નહીં. આપ આજના તારીખમાં આપના ઉમેદવારથી પૂછો કે ભાવનગરની પરિસ્થિતિ, આપ ઇન્ડિયા અલાયન્સથી પૂછો કે ભાવનગરમાં અત્યારે જે પરિસ્થિતિ છે, આરોગ્ય પરિસ્થિતિ, શૈક્ષણિક પરિસ્થિતિ અને રોજગારની, એમાં આપ શું ફેર લાવશો. આજ સુધી મેં એમની વાત આમાં સાંભળી નથી. એમની ટિપ્પણી આપી છે નશાની. આવી વાત કરો ને તો જનતાને લાગે આપ પોતે કંઈ નશો કરો છો. આપની વાત સાચી છે. મેં પણ એમને ઘણા બધા એવા સવાલ પૂછ્યા હતા કે આખરે મેં જે એમની સાથે વાતચીત કરી એમાં તમામ ટાર્ગેટ એમનો પ્રધાનમંત્રી મોદી પર હતો અથવા તો પછી કોઈ બિઝનેસમેન પર હતો. મેં એમને કહ્યું કે તમે જે જ્યારે શરૂઆત કરી હતી આમ આદમી પાર્ટી રાજકારણની તો લોકોની વાત કરતા હતા, પ્રાથમિક સુવિધા, પ્રાથમિક શાળાઓ, આરોગ્ય, આ બધી બાબત વાત કરતા હતા. પરંતુ હવે તમે મુદ્દાથી ડાયવર્ટ થઈ ગયા છો. તો સવાલ એ જ છે કે આ જે રાજકારણીઓ છે કેમ આવી બાબતો પર જઈ રહ્યા છે, તેમને હવે આપણે યોગ્ય ટ્રેક પર આપણે જનતા કઈ રીતે લાવી શકીએ. જનતા ત્યારે લાવી શકે જ્યારે દરેક સમાજના પ્રમુખ અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના વ્યક્તિઓ થોડા નિડર રહીને આગળ આવે. આઈ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કહેવું બહુ સરળ છે મારા માટે, કારણ કે હું અહીંયા બેસીને વાત કરું છું, પણ સ્વાભાવિક વાત છે. કોઈ રૂલિંગ પાર્ટી, એક પક્ષ ખિલાફ હું વાત નથી કરતો. જ્યારે કોંગ્રેસ પણ પાવરમાંથી અથવા રૂલિંગ પાર્ટીની પણ આપ વાત કરો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીલિસ્ટ આગળ આવીને વાત કરે તો ડાયરેક્ટ એનું દબાવ એના ધંધા ઉપર જાય છે. એ ખોટી વાત છે. જે ઇન્ડસ્ટ્રીલિસ્ટ હોય કે કોઈ પણ બીજા વ્યક્તિ એક જવાબદાર નાગરિક બનવા માંગે છે, એમની વાત સાંભળી લો. તો મને એવું જ લાગે છે કે નગરજનોને મોટી સંખ્યામાં બહાર આવીને એમના પ્રશ્ન લાવવા જોઈએ. એ કયા પ્રકારનું ભાવનગર ઈચ્છે છે 5 વર્ષમાં, 10 વર્ષમાં થાય, એ વાત તમામ નાગરિકો અને તમામ સમાજના પ્રમુખ, તમામ ધર્મોના પ્રમુખને વાત કરવી જોઈએ. આ જે ચૂંટણી છે તેમાં ખાસ જે ગેરંટી છે તેના પર ખાસ ફોકસ થઈ રહ્યું છે, ધ્યાન થઈ રહ્યું છે. ફ્રીની ગેરંટી એટલે વીજળી ફ્રી આપીશું, પછી તમને અનાજ ફ્રીમાં મળશે, તમને આયુષ્યમાન કાર્ડ મળશે. આ બધી બાબતો લોકો સુધી મૂકવામાં આવી રહી છે. તે પછી સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ, કે અમે સરકારમાં આવીશું તો અમે આ ફ્રી આપીશું, અમે ફરી એકવાર સરકારમાં આવીશું તો અમે આપીશું. તો આ જે ફ્રીની બાબતો છે જનતા માટે સારી છે કે નથી? નાજી સાહેબ, અનફોર્ચ્યુનેટલી નથી આર્થિક રીતે, કારણ કે પૈસા ઉપરથી તો ભગવાન નથી મોકલતા ને સાહેબ. કોઈના ખીચામાંથી ઓછા થવાના છે, યા તો ટેક્સ ક્યાં વધશે. પણ એવું કેવું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર કાંઈ નથી કરતી, એ પણ ખોટી વાત છે. અન્ય એવી સ્કીમો છે પીએમઓની, પ્રધાનમંત્રીથી, જેનું લાભ અન્ય નગરજનોને મળ્યું છે. તો એમાં હું ના નહીં કહું. જ્યાં ક્રેડિટ આપવું જોઈએ 100% આપવું જોઈએ. આપને વ્યક્તિ અથવા પક્ષ ગમે કે ન ગમે એ અલગ વસ્તુ હોય, પણ જે આપ કહો છો વીજળી ફ્રી અને એ બધું, એને કરતાં વધારે માણસને રોજગાર આપો. કારણ કે એક બાજુ આપ ફ્રીની વાત કરો ને બીજી સાઈડ આપ આત્મનિર્ભરની વાત કરો, તો બંને ઓપોઝિટ છે. મારા દૃષ્ટિ પ્રમાણે આપ લોકોને સેલ્ફ સફિશિયન્ટ અને સેલ્ફ કેપેબલ બનાવવું જોઈએ. ભાવનગરમાં તમે ઘણા સમયથી રહી રહ્યા છો અને જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે લોકો માટેની વાત હોય છે, લોકોના ડિસ્ટર્બ કર્યું. આપનો પ્રશ્ન મારા કહેવાનો એક પછી પૂછી લેજો. આપણે અત્યારે જ્યાં ચાલી રહ્યા છે ને, હું આપણા કેમેરામેનને વિનંતી કરીશ કે એક હેરિટેજ બિલ્ડિંગ અહીંયા આવશે મારી ડાબી બાજુ, આપ એ દેખાડજો. એનું કારણ છે કે આ જૂની શામલદાસ કોલેજ છે અને આપ આ દેખાડજો. આપ થોડું કેમેરા આપનું અહીંયા શિફ્ટ કરજો. હા, ત્યાં આવાળી આખી રાજુલામાં બનેલી, જેમ નીલમબાગ પેલેસ છે એ એવું જ સ્ટ્રક્ચર આપ જોઈ રહ્યા છો. આની પરિસ્થિતિ સાહેબ એટલી ખરાબ છે
આપ આજે અંદર જઈને જશો ને આપને દુઃખ લાગશે ભાવનગરના નાગરિક તરીકે. અને હોમિયોપેથી કોલેજના આયુર્વેદિક કોલેજના જે ડીન સાહેબ છે એ સર છેલ્લા 2-3 ગવર્મેન્ટ્સથી એટલે કે ઓલમોસ્ટ 10 વર્ષથી હવે માંગ કરે છે કે આનું આપ રેસ્ટોરેશન કરો, આને એઝ ઇટ ઇઝ રાખો. અંદરથી જે કામ કરવાની જરૂર છે એ પ્લીઝ કરવામાં મોટો ખર્ચો નથી. અંદાજિત એમને સરકારને 3 થી 4 કરોડ, એ નોમિનલ અમાઉન્ટ કહેવાય આજના યુગમાં કંઈ પબ્લિક વર્ક માટે બહુ નોમિનલ અમાઉન્ટ કહેવાય. આનું લાભ 1200 જેટલા વિદ્યાર્થીઓને મળી શકે છે. આ કામ છેલ્લા 7-8 વર્ષમાં કેમ નથી થયું? એટલે મેં આપના ઇન્ચાર્જને કીધું હતું કે આપ આ રૂટ લેજો, કારણ કે આ તો એક જ આવી મિલકત છે. આખા ભાવનગર જિલ્લામાં આવી અન્ય એવી મિલકતો છે જે પ્રજા માટે કે આજે કે ભાવનગરની જનતા માટે આપ ઉપયોગ કરી શકો છો અને અન્ય ક્ષેત્રના લોકો પ્રોફેશનલ્સ આને યુઝ કરી શકે છે. તો આજે બધા વિકાસ કાર્યો થવા જોઈએ, લોકો માટે જ ઉપયોગી આ વસ્તુ છે, તો એ કામગીરી કરવામાં કેમ વિલંબ આવે છે? અહીંયા એવી વાત હતી કે રિંગ રોડ બનશે, રિંગ રોડ હજી સુધી એટલો બન્યો નથી. હોસ્પિટલની વાત હતી, જે 200 કરોડની હોસ્પિટલ તૈયાર છે તેના કોઈ ઠેકાણા નથી. તો એ અમલવારીમાં કેમ વિલંબ થાય છે? તેની પાછળનું શું રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે, કે પછી અધિકારી બરાબર કામ નથી કરી શકતા, કે પછી જનતા પણ એના માટે સ્વીકારવા તૈયાર નથી કે વાંધો નહીં, એમને શું કહેવાય કે લેટ મળશે તો ચાલશે? સાહેબ, જનતા વિરોધ અને વાત કરી શકે, પણ એક્ઝિક્યુશન પાવર જનતા પાસે નથી. એ આપણા પ્રતિનિધિઓ પાસે છે અને જે એમની જવાબદારી નથી નિભાવતા એક લેવલ સુધી. અને આ જે ગંભીર પરિસ્થિતિ આજે ભાવનગરમાં થઈ રહી છે, આપણે જોયું છે કે ફ્લાયઓવરનું કામ અન્ય વર્ષોથી બાકી રહ્યું છે. તો મારી અપીલ છે માનનીય મુખ્યમંત્રી સાહેબને અને ગુજરાતના હોમ મિનિસ્ટર સાહેબને કે આપ થોડું પ્રેશર લગાડો ભાવનગરના ઉમેદવારો ઉપર, અને સાથે સાથે ભાવનગરમાં જે પણ લોકતંત્રથી ચૂંટેલા લોકો છે, આપના ધારાસભ્યો છે, એમની ઉપર આપ પ્રેશર રાખો. કારણ કે જેમ ગિફ્ટ સિટીમાં અમદાવાદમાં પુષ્કળ વિકાસ થયું છે ને ગર્વ છે અમને એક ગુજરાતી તરીકે, પણ મારું ભાવનગર આમાં પાછળ કેમ રહી ગયું છે? અમારા ભાવનગર નગરજનોનું શું વાંક છે કે મારા ભાવનગરના યુવાનોને આજે એનું એજ્યુકેશન કમ્પ્લીટ કરે, એનું ટેલેન્ટનું લાભ મારા ભાવનગરને નથી મળતું. એ ભાવનગર મૂકીને યા તો વિદેશ જાય છે યા તો બીજા રાજ્યમાં એક રોજગાર માટે જાય છે. તો એને એવી સુવિધા હોવી જોઈએ કે જો એ બહાર પણ જાય એ પાછો ભાવનગર કેમ નથી આવતો? કારણ કે અહીંયા બેસિક ફેસિલિટીઝ નથી મળતી નગરજનોને એક લિમિટ સુધી. તો મારી એ જ નમ્ર અપીલ છે હાયર કમાન્ડથી, રૂલિંગ પાર્ટીના હાયર કમાન્ડથી, કે આપના જેટલા પણ લોકો છે અહીંયા ભાવનગરમાં એમને પર આપ ઘણું પ્રેશર રાખો. થોડું પ્રેશર નહીં, અને જે કામ ન કરે આપ એને ચેન્જ કરો. કારણ કે આપના એક્શન ઉપર કાંઈ કોન્સિક્વન્સ નહીં હોય તો એનું કાંઈ અર્થ નહીં રહે પછી. આપણે લોકોની વાત કરી, લોકોએ મતદાન કરવું જોઈએ, રાજકીય પક્ષોએ શું કરવું જોઈએ તે વિશે વાત કરી, પણ હવે જે મુદ્દા ચર્ચાઈ રહ્યા છે, ફરી એકવાર ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેના પર હું આવવા માંગુ છું કે આ જે મુદ્દો આવ્યો છે બહાર ક્ષત્રિય સમાજ અંગેનો, શું આપને લાગી રહ્યું છે કે જાણી જોઈને આ મુદ્દો લાવવામાં આવી રહ્યો છે લોકોની વચ્ચે, કે પછી આ લોકોથી બફાટ થઈ રહ્યો છે, અથવા તો એ અજ્ઞાની છે, કે પછી સ્ટ્રેટેજી છે કે આ રીતે મુદ્દો લાવો પછી લોકોમાં ધ્રુવીકરણ થાય મતોનું, તેવી આ રણનીતિ છે રાજકીય પક્ષો? એટલે આપ શું આપનું પ્રશ્ન એક્ઝેક્ટલી છે કે કોણ આ મુદ્દો લાવવા માંગે છે, સમાજ કે કોઈ પક્ષ? સમાજ કે પછી રાજકીય પક્ષ? જો સાહેબ, કોઈ પણ સમાજના મા બેટી અથવા એ સમાજના મહિલા ઉપર આપ એવા બયાન આપો તો સ્વાભાવિક વાત છે કે સમાજ ગુસ્સે થવાનું છે. આ તો મને લાગે છે કે બંને પક્ષને હાથ જોડીને સમાજથી આભાર કહેવું જોઈએ કે સમાજના જે યુવાનો, ક્ષત્રિય સમાજ એક ચડતું લોહી કહેવાય સાહેબ, છતાંય આપણે કાનૂન અને કાયદાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એક રામ રાજ્યમાં જેમ એક પુરુષોત્તમ મર્યાદા હતી એવી રીતે ક્ષત્રિય સમાજ એક મર્યાદા રાખી છે. આજથી આ 5-7 વર્ષ પહેલાં જ્યારે હાર્દિકભાઈ પટેલ દ્વારા આંદોલન થયું હતું ત્યારે પબ્લિક પ્રોપર્ટીમાં કેટલું ડેમેજ થયું હતું, કેટલા લોકો રોડ ઉપર આવી ગયા હતા, ડેમેજ કેટલું હતું પ્રાઇવેટ અને પબ્લિક પ્રોપર્ટીમાં. આજે એ રૂલિંગ પાર્ટીને સાથે છે. તો જ્યારે પક્ષ કાંઈ વાયલન્સ નથી કરતું, કાયદા પ્રમાણે ચાલે છે, એનું એ અર્થ કે આ પક્ષની વાતની સમાજની વાત ન સાંભળો, એ તો ખોટી વાત કહેવાય ને સાહેબ. દરેક સમાજ અગર આગળ આવીને વાયલન્સ કરવા માંડે તો ઇટ બી એનાર્કી, એ ખોટી વાત છે. તો ક્ષત્રિય સમાજે જે કાયદા અને કાનૂનને ધ્યાનમાં રાખીને એનું માન સન્માન રાખીને આગળ ચાલ્યા છે, તો બંને પક્ષે સમાજનો આભાર કહેવું જોઈએ. અને જે વાત આપે પૂછી કે આ પોલિટિકલ વાત છે, મારે માટે પર્સનલી વ્યક્તિગત રીતે આ એક સામાજિક વાત છે. કોઈ પણ વ્યક્તિ આપની સફળતા, આપના જીવનમાં આપ સફળતા પ્રાપ્ત કરો છો એની પાછળ આપના સમાજ, આપના માતા પિતા, આપનું પરિવાર હોય છે. આજે બિરાજમાન છું આપની જેવી એક મોટી ગુજરાત ફર્સ્ટ ચેનલ મારું ઇન્ટરવ્યૂ લે છે, જયવીર રાજસિંહ ગોહિલનું કાંઈ મહત્ત્વ નથી સાહેબ.
હું પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પરિવારથી આવું છું અને ભાવનગરનો એક જાગૃત નાગરિક છું, એટલે આપ મારું ઇન્ટરવ્યૂ લ્યો છો. તો હું જે પણ છું અને નગરજનો જે પણ છે પોતાના સમાજને લઈને છે, તો આને એક સામાજિક દોર ઉપર જોવું જોઈએ. અને જો હવે આ વસ્તુ એક પોલિટિકલ વસ્તુ બની ગઈ છે, તો મને લાગે છે કે બંને પક્ષને સમાજના ઇતિહાસને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. સમાજના ઇતિહાસ સાથે, સોરી મારું જવાબ લાંબુ છે પણ કહેવા માટે ઘણું છે, અને જે સત્ય વાત છે હું કહું છું, સમાજના ઇતિહાસ સાથે છેલ્લા 10-11 વર્ષમાં એક સોશિયલ એન્જિનિયરિંગ થઈ રહી છે. આપ રાજસ્થાન બાજુ જો સાહેબ, તો એવા ઘણા વીર ક્ષત્રિય પુરુષો, રાજવી પરિવારના મહારાજાઓ, અન્ય બીજા સમાજ એમને હવે લઈ લે છે, કે આ અમારા સમાજથી છે. તો આ બધું કરવાની જરૂર નથી. જે દરેક સમાજનો ઇતિહાસ છે એ લખેલું છે. અમે આપણે ઇતિહાસ ગમે કે ન ગમે એ થઈ ગયું છે, હવે એનાથી આપણે શીખવાનું છે. ભૂતકાળમાં કંઈ સારું થયું હોય તો એનાથી સારું કામ કરશું, એ જ સંસ્કાર રાખશું, અને જો જે કોઈ ભૂલ થઈ હોય એનાથી અમે શીખશું, અને ફરી ભૂલ ન થાય એવા કામ નહીં કરીશું. હવે ક્ષત્રિય સમાજને આપ શું સંદેશ આપવા માંગશો કે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી આપ ત્રણના નેતા આવા વિવાદિત નિવેદન ક્ષત્રિય સમાજ વિશે આપી ચૂક્યા છે, અને હવે એમાં ક્ષત્રિય સમાજની અંદર પણ અલગ અલગ તેમાં ભાગ પડેલા છે. કોઈ ભાજપના સમર્થનમાં છે, કોઈ કોંગ્રેસના સમર્થનમાં છે, કોઈ આપના સમર્થનમાં છે. તો આમાં ક્ષત્રિય સમાજના લોકો છે તેમનું મન તો દુભાયેલું જ છે, તેમના વિશે તેમની લાગણી દુભાઈ છે. ક્ષત્રિય સમાજને તમે શું સંદેશ આપવા માંગશો આ આખી બાબતને લઈ? આ પ્રશ્ન પહેલાં જ જે મેં કીધું કે એકતાની જે જરૂર છે, પક્ષ પહેલાં સમાજ રાખવું જોઈએ, પક્ષ પહેલાં સમાજ રાખવું જોઈએ, એ બહુ જરૂરી છે. અને જે શબ્દ આપે અત્યારે વાપર્યા કે સમાજમાં ભાગ પડે છે, હું હાથ જોડીને મારા સમાજના ભાઈઓને બહેનોથી કહું છું કે કોઈ દિવસ સમાજ વચ્ચે ભાગ ન પડવા દો. અમારી એકતામાં જ અમારું વિકાસ છે. જેમ ઇતિહાસમાં અમે સાથે રહીને ઇતિહાસ લખ્યું છે. આજે દરબાર કોઈને બનવું નથી, કોઈને કોઈ ગમતા નથી, બનવું બધાને છે. સોરી, હું ઉલટું બોલી ગયું. દરબાર કોઈને ગમતા નથી, બધા કહે કે દરબારો માથાભારી છે. પણ દરબારો માથાભારી કેમ છે સાહેબ? કારણ કે અમારી ભાવનાઓ છે અમારા લોકો પ્રતિ, અમારા શહેર, અમારે જિલ્લા પ્રતિ. જય માતાજી, જય માતાજી. તો મારું એવું જ કહેવાનું છે મારા સમાજના ભાઈઓ બહેનોથી કે કોઈ દિવસ સમાજની અંદર ભાગલા ન થવા દો, એકતા રાખો. ભલે આપને આપના પોલિટિકલ જે વડીલ હોય, માનો કે અગર આપ કોઈ પક્ષના કાર્યકર્તા હો અને આપના જે ઉમેદવાર છે એને સાથે એના ટિકિટ એ મળતી હોય ત્યારે આપને જવું પડે તો આપ જાઓ. પણ જ્યારે બટન દબાવવાનું ટાઈમ આવે એ સિક્રેટમાં હોય, કોઈને ખ્યાલ નથી આપ કોને મત આપવાના છો. દિલથી અને મનથી એ જ વ્યક્તિને મત આપો જે આપના જિલ્લા પ્રતિ કામ કરશે, જે આપના જિલ્લામાં આપના યુવાનોને એક ગૌરવશાળી ભવિષ્ય બનાવી શકશે, એવા વ્યક્તિને મત આપો. અને જે વ્યક્તિ આપના સમાજને માન સન્માન આપશે અને આપના માન સન્માન લાયક છે એ વ્યક્તિને મત આપજો. સ્વસ્થ રીતે ઇલેક્શન થાય અને તેનું કામ છે ઇલેક્શન કમિશનનું. ઇલેક્શન કમિશનની કામગીરી પર આપ શું કહેશો? કારણ કે જે વિવાદિત નિવેદન આવી રહ્યા છે તે યોગ્ય નથી, અને આવા જાહેર મંચ પરથી અથવા તો જાહેર માધ્યમથી આવા નિવેદન આપવા ન જોઈએ. તે બાબતે ઇલેક્શન કમિશનની ક્યાંય કોઈ કામગીરી દેખાતી નથી અથવા રિપોર્ટ પણ નથી મંગાવતા. તે વિશે આપ શું કહેશો? ઇલેક્શન કમિશનને ખિલાફ વાત કરવા માટે હું એક બહુ નાનો માણસ છું, પણ એક નાગરિક તરીકે એ જ આશા રાખી શકું છું કે જે લોકશાહી મારા પૂર્વજોએ, અમારા ભાવનગરના રાજવી પ્રજાવત્સલ મહારાજા સાહેબે આ દેશને આપી છે, એ લોકશાહીના લોકતંત્રને માન સન્માન રાખીને એક એનું અપમાન ન થાય. જે વ્યક્તિ આ દેશના ઇતિહાસ સાથે ખેલવાડ કરે એને ટપકો મળવો જોઈએ, એને સજા મળવી જોઈએ. અને આ ફક્ત ક્ષત્રિયો અથવા મહારાજાઓની વાત થાય છે એની જ વસ્તુ નથી. આપ અહીંયાથી અગર બીજા જિલ્લામાં જો અન્ય એવા ઉમેદવારો છે જે બહુ વિચિત્ર બયાન આપે છે. તો મને બે વસ્તુ લાગે છે, યા તો ઇલેક્શનમાં આવીને એ લોકો ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા છે કે એમને લાગે છે કે મારી સુરક્ષા માટે મારા પાર્ટીના જે મોટા નેતાઓ છે એ મને સાચવી લેશે, મને કાંઈ ન થાય એટલે કહેતા હશે. અથવા બની શકે કે ગરમી એટલી વધારે છે, એમને તડકો લાગી ગયો છે અને બુદ્ધિ થોડી ભ્રષ્ટ થઈ ગઈ છે. હવે અંતિમ બે સવાલ કે ભાવનગરના વિકાસ માટે શું થવું જોઈએ, કયા કયા વિકાસ કાર્યો અહીંયા થવા જોઈએ મુખ્ય રીતે આ ચૂંટણી પત્યા બાદ? મેઇન આપણે આ મુદ્દાની ચર્ચા કરી પણ લીધી છે આ ઇન્ટરવ્યૂમાં, પણ જેમ મેં કીધું રોજગાર એક બહુ મોટો પ્રશ્ન છે. શિક્ષણ એક
લિમિટ સુધી ઘણું સારું છે, પણ યુનિવર્સિટી લેવલનું જે શિક્ષણ છે એમાં ઘણા સુધારાની જરૂર છે. ખાસ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અત્યારે જે ગ્રેડમાં છે એમાં ઘણી અત્યારે 5-10 વર્ષ એટલી મહેનત કરવી પડશે કે ગ્રેડ A લેવલની યુનિવર્સિટી બને. આપણે એક દેશ તરીકે ઘણીવાર સાહેબ આપ જોતા હશો લોકશાહીમાં અમે પાકિસ્તાનનું મજાક ઉડાવીએ કે પાકિસ્તાનમાં આ થઈ રહ્યું છે. હું કાયમ મારા ભાઈઓ બહેનોને કહું છું કે જે દેશની આબાદીથી વધારે તો ઉત્તર પ્રદેશની આબાદી છે, તો એક નાજુક દેશથી પોતાનું કમ્પેરિઝન ન કરવાનું. આપ ચીન અથવા અમેરિકા રશિયા આજે અન્ય ક્ષેત્રમાં આગળ છે એમનીથી આપ કમ્પેર કરો. તો એવી જ રીતે હું કહીશ કે ભાવનગર યુનિવર્સિટીને, ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીને MSU બરોડા સાથે કમ્પીટ કરવી જોઈએ. MSU બરોડા એક એટલી, હું એનું વખાણ પણ નથી કરતો, જે સાચી વાત છે એ કહું છું. એમને પાસે હજારો અથવા 500-600થી તો વધારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવે છે. તો ભાવનગર યુનિવર્સિટીમાં એવું નથી કે અમારે પાસે એવા પ્રોફેસર્સ નથી, છે સાહેબ, પણ જે એડમિનિસ્ટ્રેશન અને જે એક VCને એક આપ્યો છત્રછાયા કયો, માર્ગદર્શન કયો, એક લીડરશિપ કયો, એની બહુ જરૂરત છે. તો એ સૌથી મોટું એક યોગદાન હશે સરકારનું કે આ સમસ્યામાં એક સોલ્યુશન લાવે. બીજું પ્રશ્ન રહે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે કે એમના શિક્ષણ પછી રોજગારમાં એમના પાસે કેટલા ઓપ્શન્સ છે. એવી કઈ ઇન્ડસ્ટ્રીઝ છે જેની ક્ષમતા ભાવનગરમાં છે, જ્યાં ભાવનગરમાં લાવો અને એમાં સ્ટુડન્ટ્સનું રસ રહેશે. આપણે અત્યારે ટુરિઝમની ચર્ચા થઈ, આપણે જેમ પીલ ગાર્ડનથી આગળ જૂની શામલદાસ કોલેજ બાજુ જતા હતા, તો ટુરિઝમની વાત કરીએ તો ભાવનગરની સ્થાપના 1723માં એટલે થઈ હતી કે એની પ્રોક્સિમિટી ટુ ધ સી, દરિયાનો કાંઠો એટલો નજદીક છે મેરીટાઈમ ટ્રેડ માટે કે આપ એ જમાનામાં ઉદ્યોગ કરી શકો દરિયાના માધ્યમથી. તો જય માતાજી. તો એ જ રીતે કોસ્ટલ ટુરિઝમના અન્ય પ્રોજેક્ટ્સ આપણે કરી શક્યા છે. અને અલંગનું પ્રશ્ન આવે એમ ગણાય કે અલંગ અગર સફળ ઇન્ડસ્ટ્રી રહે, શિપ બ્રેકિંગની ઇન્ડસ્ટ્રી, તો ઓલમોસ્ટ 60-70% ઓફ ભાવનગરની ઇકોનોમી એની ઉપર જ ડિપેન્ડન્ટ હોય. તો મારું એક યુવાન તરીકે મારી એક વ્યક્તિગત માનવું છે, હોઈ શકે કે બીજા નગરજનો મારીથી વધારે પણ એમને ખ્યાલ હોય, તો હું બધાનું સાંભળું છું અને પછી આ વાત કરું છું જે વાત મેં કરી છે લોકોથી. લોકોનું માનવું છે કે અલંગને પણ જેટલું ધ્યાન સરકારને અલંગ બાજુ દોરવું જોઈએ એ અટેન્શન એમને મળતું નથી. તો મારી એ જ એક વિનંતી છે, જે પણ સાંસદ તરીકે ઉમેદવાર જીતીને આવે, કે આ મુદ્દા ઉપર આપ ધ્યાન રાખો અને વાત મહારાજાઓ રાજવી પરિવારની આપ જ્યારે પણ કરવા માંગો ત્યારે યાદ રાખો કે આ ઇતિહાસ શું હતું, ઇતિહાસને વાંચીને કરો. અને જો આપે ઇતિહાસ ન વાંચ્યું હોય તો મહેરબાની કરીને આપનું મોઢું બંધ રાખો. આભાર અમારી સાથે જોડાવા બદલ જયવીર રાજસિંહ, અને આપના સમય બદલ ખૂબ ખૂબ આભાર. જી, તો આ હતા જયરાજસિંહ ગોહિલ કે જેને આપણી સાથે વાતચીત કરી. તેમણે અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ મુદ્દા વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે એક તો મતદાન વિશે વાતચીત કરી, સાથે સાથે જે મુદ્દાઓ છે લોકો સમક્ષ જઈ રહ્યા છે તે પણ લોકોએ સમજવાની જરૂર છે. રાજકીય પક્ષોએ શું કરવું જોઈએ તે પણ કહ્યું છે. સાથે સાથે અહીંયાના જે વિકાસ કાર્યો, અહીંયાની સમસ્યા, આગળના ભવિષ્યમાં શું થવું જોઈએ તે પણ વાતચીત કરી છે. અમારી આ વિશેષ રજૂઆતમાં બસ હાલ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.